હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં મેડિકલ કોલેજનું કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે. ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ કન્ફ્યુઝનમાં છે કે સર હજી લગી કશું પણ નોટિફિકેશન આવી નથી કે ગુજરાતમાં કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે. તો કાઉન્સેલિંગ મેઇનલી તમારે એમએમસી ઉપર આધાર રાખે છે. તમે કહેશો સર શા માટે એમએમસી પર આધાર રાખે છે, પરંતુ જ્યારે તમારું એમએમસીનું નોટિફિકેશન આવે કે ઓલ ઇન્ડિયા તરફથી કાઉન્સેલિંગ ચાલુ થાય ત્યાર પછી આપણા ગુજરાતમાં કાઉન્સેલિંગ ચાલુ થશે. તો તમને ગુજરાતમાં કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે તેના વિશેની માહિતી આ વિડીયોમાં આપવાનો છું. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો આના માટે મેં 2025ની ઇન્ફોર્મેશન લીધેલી હતી. તો 2025 મુજબ જોઈએ તો મેં આના પહેલાંના વિડીયોમાં તમને જણાવેલું કે 28 ઓગસ્ટ સુધી 28 જુલાઈ સુધી તમારું કાઉન્સેલિંગ સ્ટાર્ટ થઈ જશે. પરંતુ હજી સુધી એમએમસી તરફથી પણ કોઈ અપડેટ નથી આવી અને ગુજરાત તરફથી પણ કોઈ અપડેટ નથી આવી. તો એટલા માટે જો આપણે 2025 મુજબનો ડાટા જોઈએ અને તમારું જો રજિસ્ટ્રેશનની વાત કરીએ તો તે અંદાજિત મારા મુજબ 8 ઓગસ્ટ ઓગસ્ટ સુધીમાં થઈ જશે. 8 ઓગસ્ટ પહેલાં. કારણ કે સૌથી પહેલાં તમારે એમએમસીની એટલે કે ઓલ ઇન્ડિયા તરફથી જે એડમિશન પ્રોસેસ શરૂ થશે ત્યાર પછી તમારે 3 થી 4 દિવસ પછી ગુજરાતમાં પ્રોસેસ શરૂ થશે. તો તેના માટે તમારે જો આપણે 2025 મુજબ જોઈએ તો સર તમે કહેશો કે આ મુજબ તમે 8 ઓગસ્ટ કઈ રીતે લખ્યું. તો 2025 મુજબ જોઈએ તો તમારું 2025માં રિઝલ્ટ આવ્યું હતું 24 જૂનના રોજ અને તમારી એક્ઝામ થયેલી હતી 3 મેના રોજ. મેના રોજ તમારી 3 મેના રોજ એક્ઝામમાં થયેલી હતી અને 14 જૂનના રોજ રિઝલ્ટ આવેલું હતું. હવે જોઈએ જ્યારે 14 જૂનના રોજ રિઝલ્ટ આવેલું હતું અને તમારું ગુજરાતમાં કાઉન્સેલિંગ સ્ટાર્ટ થયેલું હતું 4 જુલાઈના રોજ. એટલે તમે જોઈ શકો છો કે 20 દિવસનો ગેપ રહેલો છે. કાઉન્સેલિંગ સ્ટાર્ટ થવા માટે 20 દિવસનો ગેપ રહેલો છે. તમારું રિઝલ્ટ આવેલું હતું 14 જૂનના રોજ અને તમારું ગુજરાતમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પિન પરચેસ તમારું સ્ટાર્ટ થયેલું હતું 4 જુલાઈના રોજ. તો 4 જુલાઈના રોજ તમારું ઓનલાઈન પિન પરચેસ અને રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયેલું. એટલે વચમાં 20 દિવસનો ગેપ છે. તો આ મુજબ આપણે જોઈએ તો તમારું 2025માં રિઝલ્ટ 2026માં રિઝલ્ટની વાત કરીએ તો 2026માં તમારું રિઝલ્ટ આવેલું છે 18 તારીખે. એટલે કે 1 સેકન્ડ. જુલાઈના રોજ તમારું રિઝલ્ટ આવેલું છે 2025માં. તો 18 જુલાઈથી ગણીએ તો 20 દિવસનો તમે ગેપ ગણો તો 20 દિવસ માટે તમારે અંદાજિત તારીખ 8 ઓગસ્ટ આવે છે. એટલા માટે મેં 8 ઓગસ્ટ લખેલું હતું. મેં આના પહેલાંના વિડીયોમાં તમને 28 જુલાઈ જણાવેલું, પણ હજુ સુધી એમએમસી તરફથી કોઈ નોટિફિકેશન ઓલ ઇન્ડિયા માટે નથી આવેલી અને ગુજરાત માટે પણ કોઈ નોટિફિકેશન નથી આવેલી. ફક્ત ડોક્યુમેન્ટ ક્યાં જોશે તેના માટેની નોટિફિકેશન ગુજરાતની મેડિકલ એડમિશન પ્રોસેસની જે વેબસાઇટ છે તેના પર આવેલી છે. તો મારા મત મુજબ 8 ઓગસ્ટ પહેલાં થશે. 8 ઓગસ્ટ લાસ્ટ ડેટ છે. કારણ કે જો ગુજરાતમાં હજુ લેટ થશે તો એડમિશન પ્રોસેસ માટેનો જે ટાઈમિંગ હોય છે, જે જરૂરી એ પ્રોસેસ માટેનો જે રાઉન્ડ માટેના ટાઈમની જરૂર પડે છે તે ઓછો પડશે અને તમારું સેમેસ્ટરની શરૂઆત પણ લેટ થશે. એટલે જેમ બને તેમ ગુજરાત સરકાર અથવા ગુજરાતની જે મેડિકલ કોલેજ માટેની પ્રોસેસ છે તે વધુમાં વધુ પહેલાં શરૂ કરાવશે. તો આ મુજબ જોઈએ તો તમારે 8 ઓગસ્ટ આવે છે કાઉન્સેલિંગ માટેનું. અને જો તમારું 2025 મુજબનું જોઈએ તો તમારું જે મેરિટ છે ગુજરાત માટેનું તે આવેલું હતું 31 તારીખે. તમારું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયેલું હતું
4 તારીખે અને તમારું જે આફ્ટર રજિસ્ટ્રેશન જે તમારું મેરિટ બહાર પડે છે તે આવેલું હતું 31 તારીખે. એટલે તમે જોઈ શકો છો જેમાં વચમાં અંદાજિત 25 દિવસનો ગેપ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો. તમારું કઈ કેટેગરી મુજબ કેટલો રેન્ક છે ગુજરાતમાં તેના માટેનો જે ગેપ છે તે 25 દિવસનો છે. તો આ મુજબ જોઈએ આપણે તો આપણે આ વખતની વાત કરીએ એટલે કે 2026ની વાત કરીએ તો તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન 8 ઓગસ્ટ પહેલાં થશે. હું 8 ઓગસ્ટ પહેલાંની વાત કરું છું. એ ઓગસ્ટ પહેલાં તમારું થઈ જ જશે, ડોન્ટ વરી. 8 ઓગસ્ટ લાસ્ટ ટુ લાસ્ટ ડેટ છે અને ત્યાર પછીના 20 દિવસ ગણીએ એટલે કે તમારું 25થી લઈને 28 ઓગસ્ટ સુધીમાં તમારું જે ગુજરાતનું મેરિટ છે તે બહાર આવી જશે. ત્યાર પછી તમારા રાઉન્ડ સ્ટાર્ટ થશે. અને જો 2025ની વાત કરીએ તો 2025માં તમારે 4 ઓગસ્ટના રોજ પહેલું મેરિટ એટલે કે રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ બહાર થયેલી હતી. ચોઇસ ફિલિંગ માટેની શરૂઆત થયેલી હતી 4 ઓગસ્ટના રોજ. તમારું જે 2025માં મેરિટ બહાર આવેલું હતું 31 તારીખે અને તમારું ચોઇસ ફિલિંગ 4 તારીખે થાય એટલે 5 દિવસ પછી તમારું ચોઇસ ફિલિંગ માટેની પ્રોસેસ શરૂ થઈ હતી. તો આ મુજબ ગણીએ તો તમારે ચોઇસ ફિલિંગ ઓગસ્ટ મહિનાની એન્ડ સુધીમાં થઈ જશે ફર્સ્ટ રાઉન્ડની. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને જો આ મુજબ જોઈએ તો તમારું રજિસ્ટ્રેશનની ડેટ 8 ઓગસ્ટ આવે છે. 8 ઓગસ્ટ ઓગસ્ટ તમારું આવે છે. તો જેવી વિદ્યાર્થીઓ હજુ સુધી કન્ફ્યુઝનમાં હતા તો તમારું કન્ફ્યુઝન દૂર કરવા માટે મેં આ વિડીયો બનાવેલો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને જે બી વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશનને લગતી કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. કારણ કે આ ચેનલ ઉપર તમને ગુજરાતમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, ઓનલાઈન પિન પરચેસ કઈ રીતે કરવો, કયા રાઉન્ડમાં કઈ પ્રકારની પ્રોસેસ હોય, તમામ પ્રકારની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને થેન્ક યુ ફોર ધી વોચિંગ. થેન્ક યુ.